આ વિસ્તારના કયા મુદ્દા છે જે મુદ્દા ઉપર હું જો ચૂંટણી જીતું તો મારે કામ કરવાનું છે, વિધાનસભામાં રજૂઆત કરવાની છે, એ મુદ્દામાં સૌથી મહત્વના મુદ્દા તરીકે ઇકોઝોનનો મુદ્દો, ખેડૂતોને જે અત્યારે લટકતી તલવાર છે, અનેક ગામડાઓની અંદર ભાજપે પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોની જમીન ઉપર ઇકોઝોન લાગુ કરવાનો જે નિર્ણય કર્યો છે એની સામેની લડાઈનો આ ચૂંટણી છે. નવી જમીન માપણીના કારણે અનેક ખેડૂતોને પોતાની 7/12ની અંદર લોચા થયા છે, તકલીફો પડવા લાગી છે, કેસ કબાડા થયા છે. આ મુદ્દો છે. ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના મળતિયાઓ દ્વારા જબરજસ્ત લૂંટફાટ ચલાવવામાં આવી છે. ગઈ સાલ ટેકાના ભાવે ચણા ખરીદ્યા, તુવેર ખરીદી કે મગફળી ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે. આ મુદ્દા ઉપર ચૂંટણી લડવાની છે. સહકારી મંડળીમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના બધા વહીવટકર્તાઓ દ્વારા અનેક ખેડૂતોના ખાતામાં બોગસ ધિરાણ મેળવી અને ખેડૂતોને લાખો રૂપિયાનો છેતરપિંડી ખેડૂતો સાથે કરવાનું કામ કર્યું છે. આ મુદ્દા પર પણ લડાઈ છે. સૌની યોજનાનું પાણી અનેક ગામડાઓમાં અનેક ખેતરો સુધી પહોંચ્યું નથી. આ સૌની યોજનાનું પાણી તમામ ગામ સુધી પહોંચે, એની લાઈનનું કનેક્શન લંબાવવામાં આવે, આ મુદ્દા ઉપર પણ આ ચૂંટણી છે. આ સિવાય સમગ્ર વિસાવદર, ભેસાણ અને જુનાગઢ પંથકના જબરજસ્ત ભયંકર ખરાબ રોડ રસ્તાઓ છે. આ રોડ રસ્તાઓના મુદ્દા ઉપર કામ કરવા બાબતની આ ચૂંટણી છે. આ સિવાય ખાતરની અછત, દર ચોમાસે દર સિઝન ઉપર વાવણીએ ખાતરની અછત થાય છે. ખેડૂતોને નવા જૂની કરવામાં તકલીફ પડે છે. માલધારીઓ અને પશુપાલકોને જંગલની અંદર પોતાના ઢોર ચરાવવા હોય, જંગલમાંથી ચારો લેવો હોય તો પણ જંગલ ખાતા તરફથી અનેક પ્રકારની દાદાગીરી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પણ મુદ્દો છે. આ સિવાય અનેક બીજા નાના મોટા મુદ્દાઓ છે. આ તમામ મુદ્દાઓ ઉપર કામ કરવાની આ ચૂંટણી છે. એ બધા જ મુદ્દાઓ પર હું વિધાનસભામાં રજૂઆત કરવા માંગુ છું. અને વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જનતા મને અને આમ આદમી પાર્ટીને જબરજસ્ત પ્રેમ આપી રહી છે, આશીર્વાદ આપી રહી છે, એ બદલ હું એમનો આભારી વ્યક્ત કરું છું.